લો પ્રતિકાર એટલે કે નિમ્ન વેલ્યુ એટલે કે ઓછી વેલ્યુ વાળું રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન મેથડ એટલે કે આર્ક વિક્ષેપ પદ્ધતિનો ઉપયોગ કરીને આર્ક ઓલવવાની રીતોની યાદી બનાવો. આમાં પણ ચાર રીત છે અથવા ચાર રીતે તમે આર્કને ઓલવી શકશો. એક કે કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઝડપથી વધારીને એટલે કે સંપર્કો વચ્ચેનું અંતર એકદમ રેપિડલી વધારીને, ઉચ્ચ દબાણ એટલે કે હાઈ પ્રેશર ક્રિએટ કરીને, ઠંડુ કરીને એટલે કે કુલિંગ કરીને, અને છેલ્લું છે બ્લાસ્ટ ઇફેક્ટ એટલે કે બ્લાસ્ટ અસરના. તો આ ચાર મેથડની રીતે તમે લો રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન મેથડનો યુઝ કરીને આર્કને ઓલવી શકો છો. સર્કિટ બ્રેકરમાં લો રેઝિસ્ટન્સ અથવા તો કરંટ ઝીરો આર્ક ઇન્ટરપ્શનની પદ્ધતિ સમજો. આ પ્રકારની અરેન્જમેન્ટ અથવા તો ગોઠવણીનો ઉપયોગ મુખ્યત્વે આપણે એસી સર્કિટ બ્રેકર્સમાં થાય છે. આમાં આર્ક રેઝિસ્ટન્સ ઓછો રાખવામાં આવે છે જ્યાં સુધી આર્કનો કરંટ શૂન્ય ન થાય ત્યાં સુધી, અને જેવો કરંટ ઝીરો થાય ત્યારે આપણે આર્કને ઓલવવાનો છે. આ પદ્ધતિની અંદરમાં એટલું કરવાનું છે. તો હવે એવું જોવા મળે છે કે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજનું મૂલ્ય ઘણું વધારે હોય તો પણ આર્ક ફરીથી હવે સ્ટ્રાઇક થઈ શકે નહીં, કારણ કે તમે આર્ક ઝીરો એટલે કે કરંટ ઝીરો ઉપર એને ક્વેન્ચ કરો છો. કોન્ટેક્ટની આસપાસના વિસ્તારમાં એની આજુબાજુ ધન આયન પણ હોય અને ઋણ આયન પણ હોય છે, તેથી એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હશે? ખૂબ જ ઓછી હશે. તેથી કોન્ટેક્ટના જેવા વોલ્ટેજમાં વધારો થાય તરત જ આર્ક ફરીથી સ્ટ્રાઇક થઈ જાય, કારણ કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે મીડિયમની એ ઓછી છે. પરંતુ જો કરંટ ઝીરો પછી તરત જ આ કોન્ટેક્ટ વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની અંદરમાં જે વધારો થતો હોય એ આર્કના વોલ્ટેજમાં થતા વધારાની સાપેક્ષે ઘણો વધારે હોય અથવા તો ઝડપી હોય તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થતો નથી. આને સ્લેપિયન્સ થિયરી કહે છે કે ભાઈ જેમાં મીડિયમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના વધારાનો દર એ એના રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના દર કરતા વધારે હોય તો આર્ક થાય નહીં. હવે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં જ્યારે વધારો કરવાનો હોય તો એમાં એક કરતા વધારે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આયન અને કોન્ટેક્ટ વચ્ચેના વિસ્તારમાં એકબીજા સાથે ફરીથી જોડીને એટલે કે રીકોમ્બિનેશન કરીને તટસ્થ અણુઓમાં રૂપાંતરિત કરવામાં આવે. એટલે કે ધન આયન અને ઋણ આયન ભેગા કરી દેવામાં આવે તો ન્યુટ્રલ મોલેક્યુલ એટલે કે તટસ્થ અણુ બની જાય. અથવા તો આયનોને આપણે દૂર કરીએ અને એની જગ્યા પર તટસ્થ અણુઓને એનું સ્થાન લેવા દઈએ તો પણ મીડિયમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય. હવે આ રીતે માધ્યમના ડી આયનીકરણની જે પદ્ધતિ છે એને અલગ અલગ રીતે કરી શકાતું હોય છે, જેમાં એક છે કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઝડપથી વધારીને. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અંતર ઉપર આધારિત છે. વાહક પ્લેટો એટલે કે જે તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ જે હશે એની વચ્ચેનું અંતર વધારવાથી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. હવે જો કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઝડપથી વધારવામાં આવે તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ ઝડપથી વધશે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધશે તો તમારો રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતા જો એનું બિલ્ડઅપ વધારે હશે તો આર્ક રીસ્ટ્રાઇક થશે નહીં. દબાણ વધારવાથી એટલે કે પ્રેશર વધારે હોય ત્યારે ઉચ્ચ દબાણ કે જ્યારે આર્કની આસપાસનું દબાણ વધતું જાય છે તો આર્ક જે ફોર્મ થશે એને બનાવવા વાળા જે કણ છે એની ઘનતા પણ વધતી જાય છે અને ડીઆયોનાઇઝેશન પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધતી જાય છે. તેથી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ ઝડપથી વધે છે અને આર્ક પછી ઇન્ટરપ્ટ થાય છે. કુલિંગ આપવાથી જો આર્કને તમે ઠંડો કરવા માંગો અથવા તો ઠંડો કરતા હોય તો ડીઆયોનાઇઝેશનની પ્રક્રિયા ઝડપી બને છે, તેથી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો ઝડપી બનશે. બ્લાસ્ટ ઇફેક્ટ અથવા તો બ્લાસ્ટ અસર આ પદ્ધતિમાં ગેસ અથવા તો ઓઇલના ફ્લશ દ્વારા આર્કના આયોનાઇઝ્ડ કણો જે હશે એ ઝડપથી દૂર કરવામાં આવે. હવે એ જે આયોનાઇઝ્ડ પાર્ટિકલ્સને તમે હટાવી દીધા એની જગ્યા ઉપર તટસ્થ અણુઓને મૂકવામાં આવે, જેના કારણે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થશે. હવે આ વધારો ઝડપી હોવો જોઈએ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની સાપેક્ષે. જો એ વધારો ઝડપી હોય તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થશે. તો આ રીતે સર્કિટ બ્રેકરમાં લો રેઝિસ્ટન્સ અથવા તો કરંટ ઝીરો આર્ક ઇન્ટરપ્શન પદ્ધતિથી આર્ક ઇન્ટરપ્ટ થાય છે. સર્કિટ બ્રેકરનો ઓપનિંગ ટાઈમ સમજો. જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે રિલે ઓપરેટ થાય છે અને સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ રિલેના કોન્ટેક્ટ દ્વારા એનર્જાઇઝ થાય છે એટલે કે ક્લોઝ થવા લાગે. આને કારણે ઓપરેટિંગ મિકેનિઝમ તમારું એક્ટિવેટ થાય છે અને કોન્ટેક્ટ ઓપન થાય છે અને બ્રેકરનો જે મેઇન કોન્ટેક્ટ જે ત્યાં આગળ લાઇનમાં હતું એ ઓપન થશે, જેના કારણે હેલ્ધી પાર્ટ એટલે કે જે તમારો પાર્ટ હશે જેમાં કોઈ ફોલ્ટ નથી
પાર્ટથી તે અને જેમાં ફોલ્ટી પાર્ટ જ્યારે ફોલ્ટ થશે બંને પાર્ટ એકબીજાથી અલગ થાય છે. હવે આ કોન્ટેક્ટ ખોલવાની એટલે કે ઓપન થવાની પ્રક્રિયા જે છે તાત્કાલિક નહીં થાય કારણ કે એમાં થોડો ટાઈમ લાગે છે. આ વખતે મૂવિંગ કોન્ટેક્ટ જે છે ફિક્સ કોન્ટેક્ટની અંદર અમુક ઊંડાઈ સુધી ફિક્સ કરીને બેસાડી રાખે છે. હવે જેવી આ ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે તો એને આટલું અંતર કાપવું પડે છે. આ જે અંતર કાપવું પડે છે જેને ઊંડાઈ અથવા તો વાઇપ કહેવામાં આવે છે કે ભાઈ જે જોડાણ હોય એન્ગેજમેન્ટ ડેપ્થ ઓફ એન્ગેજમેન્ટ અથવા તો વાઇપ કહેવામાં આવે છે. આટલું અંતર એને કાપવા માટે જે સમય લાગે છે એને ઓપનિંગ ટાઈમ કહે છે. તો ઓપનિંગ ટાઈમની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય તે ક્ષણથી કોન્ટેક્ટ અલગ થાય તે ક્ષણ સુધીનો જે સમય હોય છે તેને ઓપનિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરનો ઓપનિંગ ટાઈમ જરૂરી આકૃતિ સહિત સમજી શકાય. સર્કિટ બ્રેકર માટે ડેપ્થ ઓફ એન્ગેજમેન્ટ અથવા તો વાઇપને વ્યાખ્યાયિત કરો. તો સર્કિટ બ્રેકરના જે આ કોન્ટેક્ટ એટલે કે સંપર્કોને જે ખોલવાની પ્રક્રિયા જે છે એ ત્વરિત નથી એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ નથી હોતી પરંતુ એમાં થોડો ટાઈમ લેગ લાગે છે. મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ ચોક્કસ ઊંડાઈ સુધી ફિક્સ કોન્ટેક્ટમાં ફિક્સ કરેલા હોય છે આવી રીતે. તો જ્યારે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે ત્યારે આ કોન્ટેક્ટ એટલે કે મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટથી છૂટા પડે છે. તો એક એવી ઊંડાઈ સુધી કે જ્યાં સુધી તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટની અંદર એટલે કે તમારો મેલ કોન્ટેક્ટ છે ફિમેલ કોન્ટેક્ટની અંદરમાં ફિક્સ એક ઊંડાઈ સુધી હોય એને ડેપ્થ ઓફ એન્ગેજમેન્ટ અથવા તો વાઇપ તરીકે ઓળખવામાં આવે છે. સર્કિટ બ્રેકરના ઓપનિંગ ટાઈમ અને આર્કિંગ ટાઈમને વ્યાખ્યાયિત કરો. તો ટ્રીપ કોઇલના એનર્જાઇઝ થવાથી લઈને કોન્ટેક્ટ એટલે કે સંપર્કોના ઓપન અથવા તો છૂટા પડવાના સમયને શરૂઆતના સમય અથવા તો ઓપનિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આર્કિંગ ટાઈમ એટલે કે સંપર્કોના ઓપન અથવા તો છૂટા પડવાની ક્ષણ ત્યારથી લઈને આર્ક ઓલવાઈ જવાની ક્ષણ એટલે કે આર્ક ક્વેન્ચ થઈ જાય એટલે કે ઓલવાઈ જાય ત્યાં સુધીનો જે સમય હોય એને આર્કિંગ ટાઈમ કહેવામાં આવે છે. સર્કિટ બ્રેકરનો કુલ બ્રેકિંગ ટાઈમ સમજો. તો કે કુલ બ્રેકિંગ ટાઈમને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે ઓપનિંગ ટાઈમ અને આર્કિંગ ટાઈમના સરવાળાને કુલ બ્રેકિંગ ટાઈમ કહેવામાં આવે છે. હવે ઓપનિંગ ટાઈમને એ રીતે વ્યાખ્યાયિત કરીશું કે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય તે ક્ષણથી કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય એટલે કે મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય તે ક્ષણ સુધીનો જે સમય છે એને ઓપનિંગ ટાઈમ કહેવાય છે. કોન્ટેક્ટ અલગ થયાના જે ઇન્સ્ટન્ટ એટલે કે ક્ષણથી આર્ક ઓલવાઈ જાય ત્યાં સુધીનો જે સમય છે એને આર્કિંગ ટાઈમ કહેવાય છે. આ રીતે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થયાથી આર્ક ઓલવાઈ જવા સુધીનો જે સમય છે એને કુલ બ્રેકિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરનો કુલ બ્રેકિંગ ટાઈમ સમજાવી શકાય. સર્કિટ બ્રેકરના સંદર્ભમાં આર્ક વોલ્ટેજ અને રિકવરી વોલ્ટેજને વ્યાખ્યાયિત કરો. તો આર્કિંગ સમયગાળા દરમિયાનમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટની વચ્ચે આવતા વોલ્ટેજને આર્ક વોલ્ટેજ કહેવામાં આવે છે. જ્યારે આર્ક એટલે કે ચાપ સંપૂર્ણપણે ઓલવાઈ જાય અથવા તો શાંત થઈ જાય છે ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટમાં સામાન્ય 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી વોલ્ટેજના જે વોલ્ટેજ તમને મળવાના છે તે રિકવરી વોલ્ટેજ તરીકે ઓળખાય છે. તો આ રીતે સર્કિટ બ્રેકરના સંદર્ભમાં આર્ક વોલ્ટેજ અને રિકવરી વોલ્ટેજને વ્યાખ્યાયિત કરીશું. સર્કિટ બ્રેકરના સંદર્ભમાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને એક્ટિવ રિકવરી વોલ્ટેજને વ્યાખ્યાયિત કરો. તો જ્યારે આ કરંટ શૂન્ય થાય છે અથવા તો શૂન્યની નજીક જાય છે ત્યારે આર્કિંગ સમયગાળા દરમિયાનમાં સર્કિટ બ્રેકરના સંપર્કો એટલે કે કોન્ટેક્ટ વચ્ચે મળતા ક્ષણિક વોલ્ટેજ એટલે કે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ જે શરૂઆતના 1 થી 5 સાયકલ કાં તો 1 થી 8 સાયકલની આપણે વાત કરીએ તો એ મોમેન્ટરી વેલ્યુ વોલ્ટેજની ખૂબ જ વધારે હોય છે જેના મેગ્નીટ્યુડ એટલે કે મેક્સિમમ વેલ્યુ કરતાં લગભગ ડબલ જેટલા હોય છે. એવા વોલ્ટેજને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. એક્ટિવ રિકવરી વોલ્ટેજની જો વાત કરીએ તો જ્યારે આર્ક શાંત થાય છે ત્યારે રિકવરી વોલ્ટેજનું તાત્ક્ષણિક એટલે કે ટ્રાન્ઝિયન્ટ વેલ્યુ અથવા તો મોમેન્ટમ એ ઇન્સ્ટન્ટેનિયસ જે વેલ્યુ મળી તમને તે ટાઈમે એને એક્ટિવ રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે આર્ક શાંત થાય એટલે કે કમ્પ્લીટલી ઓલવાઈ જાય તે સમયે રિકવરી વોલ્ટેજનું જે
ઇન્સ્ટન્ટેનિયસ મૂલ્ય એટલે કે તાત્ક્ષણિક મૂલ્ય છે એને એક્ટિવ રિકવરી વોલ્ટેજ કહેવાય છે. તો સર્કિટ બ્રેકરના સંદર્ભમાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને એક્ટિવ રિકવરી વોલ્ટેજને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીશું. સર્કિટ બ્રેકરમાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સમજાવો. તો જ્યારે આર્ક કરંટ શૂન્ય થઈ જાય છે ત્યારે આર્કની એક્રોસનો વોલ્ટેજ એ ટ્રાન્ઝિયન્ટ સ્થિતિમાં હોય છે. જો તમે અહીંયા જોતા હોય જ્યારે આર્કનો આ વોલ્ટેજ છે નોર્મલ, જ્યારે આર્ક કરંટ જે છે આ કરંટનો વેવફોર્મ જોઈને તમને દેખાય છે પણ એ શૂન્ય થઈ જશે ત્યારે જે આ વોલ્ટેજ છે એ ટ્રાન્ઝિયન્ટ સ્થિતિમાં જતો રહે છે. કારણ કે જ્યારે આર્ક કરંટ શૂન્ય થાય છે ત્યારે લાઇનના ઇન્ડક્ટન્સ L અને બ્રેકરના બુશિંગના અર્થ સાથેના કેપેસિટન્સ C ના કારણે એક ઓસિલેટરી સર્કિટ બને છે, જેના કારણે વેવ શેપની અંદરમાં દેખાય છે એ પ્રમાણે ઓસિલેશન્સ ઉત્પન્ન થાય છે. આ ઓસિલેશનની નેચરલ ઓસિલેટરી ફ્રીક્વન્સી જે હોય છે એ Fn = 1/2π√LC જે સિરીઝ LC સર્કિટના રેઝોનન્સની ફ્રીક્વન્સી છે એના બરાબર થાય છે. આ ઓસિલેટરી વોલ્ટેજ જે છે સિસ્ટમના તમારા સામાન્ય વોલ્ટેજ જે હતા નોર્મલ વોલ્ટેજ વેવ શેપ એના ઉપર સુપરઇમ્પોઝ થાય છે એટલે એની પર ગોઠવાય છે. આ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે જો બ્રેકરની અંદરમાં કરંટનું ઇન્ટરપ્શન થાય છે ત્યારે આ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એના પર જ આધાર રાખે છે. કારણ કે આપણે જોઈએ એ પ્રમાણે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જો માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા વધારાના દરથી વધતો હશે તો આર્ક ચાલુ રહેશે અને બીજી એક અડધી હાફ સાયકલ જે આપણે કહીએ બીજી એક હાફ સાયકલ સુધી એ રીસ્ટ્રાઇક થશે અને કન્ટિન્યુ રહેશે, પરસિસ્ટ રહેશે. પરંતુ જો માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ તમારા રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતા વધારે હોય તો એ આર્કને ક્વેન્ચ કરી દેશે એટલે કે ઓલવી નાખશે, જેથી કરીને આર્ક ફરીથી રીસ્ટ્રાઇક થતા નથી. એટલે કે માધ્યમના જે વોલ્ટેજ આ જે આર્ક જે છે એ ચાલુ રહેવા માટે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જવાબદાર છે. તો આ જે ઇન્સ્ટન્ટ ઉપર તમારો કરંટ શૂન્ય થાય છે અને જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવફોર્મ મળે છે જેને આપણે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહીએ છીએ. તો એને વ્યાખ્યાયિત કરી શકાય કેવી રીતે? તો કહેવાય કે સર્કિટ બ્રેકરમાં આર્કિંગ સમયગાળા દરમિયાન જ્યારે કરંટ શૂન્ય થાય છે ત્યારે અથવા તો શૂન્યની નજીક હોય છે ત્યારે કોન્ટેક્સની એક્રોસમાં જે વોલ્ટેજ મળે છે જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ હોય છે તેને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો આ રીતે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સમજાવી શકાય. સર્કિટ બ્રેકર માટે રિકવરી વોલ્ટેજ વ્યાખ્યાયિત કરો. સર્કિટ બ્રેકરમાં જ્યારે કોન્ટેક્સને એટલે કે સંપર્કોને અલગ કરવામાં આવે છે એટલે કે જ્યારે ફિક્સ કોન્ટેક્ટથી મૂવિંગ કોન્ટેક્ટ અલગ થાય છે ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે. કરંટ શૂન્ય વખતે જો માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે શક્તિમાં પર્યાપ્ત વધારો થયેલો હોય તો આર્ક ઓલવાઈ જાય છે અને સર્કિટનો પ્રવાહ વિક્ષેપિત થાય છે એટલે કે કરંટ ફ્લો અટકે છે. સામાન્ય 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીએ સર્કિટ બ્રેકરના બંને કોન્ટેક્ટ્સ પાસે જ્યારે આર્ક સંપૂર્ણપણે ઓલવાઈ જાય અથવા તો શાંત થઈ જાય છે ત્યારે મળતા વોલ્ટેજને રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે. સર્કિટ બ્રેકરમાં રિકવરી વોલ્ટેજ સમજાવો. તો કે જે સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ્સ જ્યારે એકબીજાથી અલગ થાય એટલે કે મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારો ફિક્સ કોન્ટેક્ટ છે એનાથી મૂવિંગ કોન્ટેક્ટ જ્યારે અલગ થાય છે ત્યારે બેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. હવે એ વખતે જ્યારે કરંટ શૂન્ય થતો હોય ત્યારે જો માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે એમાં પૂરેપૂરો વધારો એવો થાય જેથી કરીને ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ જે તમારા છે એના કરતા વધારે થાય એટલે કે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતા વધી જાય તો તમારો આર્ક ઓલવાઈ જાય છે એટલે કે એક્સટિંગ્યુશ થઈ જાય છે અને સર્કિટનો કરંટ ત્યાંથી ઇન્ટરપ્ટ થાય છે. હવે જ્યારે કરંટ આમાં ઇન્ટરપ્ટ થાય છે ત્યારે કોન્ટેક્ટ્સ જે હતા તમારા બે વચ્ચે જે છૂટા પડેલા મૂવિંગ અને ફિક્સ કોન્ટેક્ટ એની એક્રોસમાં જે વોલ્ટેજ મળે છે એમાં હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્ઝિયન્ટ કમ્પોનન્ટ ઉત્પન્ન થાય છે જે બહુ થોડાક સમય માટે જ હોય છે અને પછીથી એ ડેમ્પ આઉટ એટલે કે સબસાઇડ થઈ જાય છે એટલે કે ડાઈ આઉટ થાય છે. અને કોન્ટેક્સમાં જે વોલ્ટેજ એની એક્રોસમાં મળતા હતા એ લગભગ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના સામાન્ય વોલ્ટેજ રહી જાય છે કે જે તમારા સિસ્ટમ વોલ્ટેજ જેટલા હોય છે. આ જે વોલ્ટેજ મળે છે એને આપણે રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે. જ્યારે સર્કિટ બ્રેકરમાં આર્ક સંપૂર્ણપણે ઓલવાઈ જાય ત્યારે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ્સ વચ્ચે મળતા અથવા તો એના એક્રોસમાં જે મળતા વોલ્ટેજ સામાન્ય 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના જે વોલ્ટેજ મળશે તેને રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે અને એનું મૂલ્ય લગભગ સિસ્ટમના વોલ્ટેજ જેટલું જ હોય છે. મલ્ટીપોલ સર્કિટ બ્રેકરની જ્યારે વાત કરતા હોય ત્યારે બે ફેઝની વચ્ચે જે વોલ્ટેજ મળે છે એને રિકવરી વોલ્ટેજ VR કહેવામાં
અને એક જ પોલના બે કોન્ટેક્ટ આ સર્કિટ બ્રેકરના જે બે કોન્ટેક્ટ છે એની વચ્ચે જે વોલ્ટેજ મળે છે તેને રિકવરી વોલ્ટેજ કમ્પોનન્ટ VRC તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરમાં રિકવરી વોલ્ટેજ વ્યાખ્યાયિત કરી શકાય અને સમજી શકાય. એક્ટિવ રિકવરી વોલ્ટેજ કયા પરિબળો પર આધાર રાખે છે તેની યાદી. તો એ પહેલા તો એક્ટિવ રિકવરી વોલ્ટેજ એટલે શું? તો કે જ્યારે આર્ક ઓલવાઈ જાય છે ત્યારે રિકવરી વોલ્ટેજના તાત્ક્ષણિક એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ મૂલ્યને એક્ટિવ રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે એક્ટિવ રિકવરી વોલ્ટેજ જે છે એ નીચેના પરિબળો પર આધાર રાખે છે, જેમ કે પાવર ફેક્ટર, શોર્ટ સર્કિટ કરંટ વેવફોર્મ જે બનશે એની અસિમેટ્રિકલ કન્ડિશન, સર્કિટની જે તે વખતની સ્થિતિ. આ ત્રણ પરિબળના આધારે એક્ટિવ રિકવરી વોલ્ટેજનું મૂલ્ય નક્કી થાય છે. રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ વ્યાખ્યાયિત કરો. આ સવાલ પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે અને વાયવામાં પણ બહુ વાર પૂછવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓ બહુ શાંતિથી સાંભળવાનું અને વિચારીને આનો જવાબ આપવો પડે. તો જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને સેપરેટ એટલે કે અલગ કરવામાં આવે છે ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે. જ્યારે આર્ક શાંત થાય છે ત્યારે સમગ્ર આર્ક પરનો વોલ્ટેજ ક્ષણિક સ્થિતિ એટલે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેટમાં હોય છે અને આ જ્યારે થાય છે ત્યારે શરૂઆતની આપણે 1 થી લઈને 5 સાયકલ કાં તો 8 સાયકલ સુધીની જ વાત કરી રહ્યા છે, જ્યારે વોલ્ટેજની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે અને ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આર્ક કરંટ શૂન્ય બને છે અને તેનું મૂલ્ય એટલે કે એ ટાઈમે જે વોલ્ટેજ અવેલેબલ હોય છે એના કોન્ટેક્ટના અક્રોસમાં, એટલે આ બંને જે કોન્ટેક્ટ છૂટા પડ્યા છે એ બંનેની અક્રોસમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તો મળે છે એનું મૂલ્ય મેક્સિમમ રેટેડ વોલ્ટેજ કરતા ડબલની નજીક હોય છે. તો આટલા ઊંચા વોલ્ટેજ જ્યારે આર્ક કરંટ 0 બને છે ત્યારે એની અક્રોસમાં ટ્રાન્ઝિયન્ટ એટલે કે મોમેન્ટરી સ્ટેટ પર હોય છે, જેને આપણે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. તો આ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના વધારાના દરને રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. જો એને ગણતરી કરવી હોય તો એના માટે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ગણવા માટે તમારે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની પીક કિંમત જોઈએ અને એનો જે શૂન્યથી લઈને પીક સમય સુધી પહોંચવાનો જે સમયગાળો છે માઇક્રોસેકન્ડ્સમાં એની જરૂર પડે. તો રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જો ગણવું હોય તો તમારે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની કિંમત એટલે કે પીક વેલ્યુના છેદમાં માઇક્રોસેકન્ડમાં શૂન્યથી લઈને પીક વેલ્યુ સુધીનો જે સમયગાળો હોય છે એ જોઈએ. આ બંનેનો ગુણોત્તર લેવાથી તમને રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ મળે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરમાં ટ્રિપલ આરવી એટલે કે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજને સમજી શકાય અથવા તો વ્યાખ્યાયિત કરી શકાય. રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એટલે કે ટ્રિપલ આરવી જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને અલગ કરવામાં આવે છે, કે તમારા જે મૂવિંગ કોન્ટેક્ટ છે તમારા ફિક્સ કોન્ટેક્ટથી અલગ થાય છે ત્યારે બે વચ્ચે આર્ક અને આ આર્ક જ્યારે શાંત થાય છે ત્યારે બધા આર્ક પરનો જે વોલ્ટેજ છે ક્ષણિક એટલે કે ટ્રાન્ઝિયન્ટ સ્થિતિમાં હોય છે ત્યારે આર્ક કરંટ 0 થાય છે અને તે વખતે એનું મૂલ્ય લગભગ વોલ્ટેજ છે ડબલ જે મેક્સિમમ વેલ્યુ એટલે 2 em જેટલું થાય છે. આ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવાય છે. આ વધારાના દરને રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ તરીકે ઓળખાય છે. હવે આજે ટ્રિપલ આરવી છે એ શોધવા માટેનું સૂત્ર એ છે કે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની પીક વેલ્યુ એટલે કે મેક્સિમમ કિંમત છેદમાં માઇક્રોસેકન્ડમાં શૂન્યથી પીક વેલ્યુ સુધી જવા માટે જે સમય લાગે એ ટાઈમ માઇક્રોસેકન્ડ્સમાં હોય છે એ લખો. આ મૂલ્યને સરેરાશ ટ્રિપલ આરવી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રેફરન્સમાં એટલે સંદર્ભમાં બીજી બી એક ટર્મ છે જેને કહેવાય છે મેક્સિમમ રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને એ વોલ્ટેજ કર્વના મેક્સિમમ સ્લોપ એટલે કે જે ઢાળ હશે એના ઉપરથી વ્યક્ત કરવામાં આવે છે. જો રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એ માધ્યમના ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના વધારાના દર કરતા વધારે હોય તો આર્ક ફરીથી સ્ટ્રાઇક કરે છે અને બીજી એક હાફ સાયકલ સુધી ચાલે છે. પરંતુ જો માધ્યમના ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો વધારાનો દર એ રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતા વધારે હશે તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થશે નહીં, એટલે કે આર્ક ક્વેન્ચ થઈ જશે. આ જે સ્ટેટમેન્ટ છે એ તમારું સ્લેપલેસ થિયરી પરનું સ્ટેટમેન્ટ છે. ટ્રિપલ આરવીનું મૂલ્ય રિકવરી વોલ્ટેજ અને તે વખતે જે ઓસિલેશનની નેચરલ ફ્રીક્વન્સી હોય છે fn = 1/2π √LC
શોર્ટ સર્કિટ થાય છે ત્યારે L નું મૂલ્ય ઓછું હોય છે. હવે જો L નું મૂલ્ય ઓછું હોય તો તમારા ઓસિલેશનની નેચરલ ફ્રીક્વન્સી વધી જશે. એના કારણે ટ્રિપલ આર બી જે છે એનું મૂલ્ય ઘણું વધી જશે. તો આ રીતે રેટ ઓફ રાઇઝ ઓફ ડિસ સ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સમજાય છે. સર્કિટ બ્રેકરમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગ સમજાવો. જ્યારે ઇન્ડક્ટિવ કરંટ અથવા તો કેપેસિટિવ કરંટ અથવા તો બંનેને જ્યારે તમે બ્રેક કરતા હોય એટલે કે ચોપિંગ કરતા હોઈએ છીએ ત્યારે હાઈ વોલ્ટેજના જે મેગ્નિટ્યુડના ઓસિલેશન્સ ઉત્પન્ન થશે જે સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે અને એને રોકવા માટે સર્કિટ બ્રેકરના જે આ કોન્ટેક્ટ તમને દેખાય છે આ બે કોન્ટેક્ટ એની અક્રોસમાં એક રેઝિસ્ટર જોડવામાં આવે છે અને રેઝિસ્ટન્સ સ્વિચિંગ કહેવામાં આવે છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ખુલે છે એટલે કે તમારા જે ફિક્સ કોન્ટેક્ટ છે એનાથી મૂવિંગ કોન્ટેક્ટ દૂર જાય છે. આ કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. હવે રેઝિસ્ટન્સ આર જે છે કોન્ટેક્ટ વચ્ચે જોડાયેલા હોય છે તો આર્ક કરંટનો અમુક ભાગ આ રેઝિસ્ટરમાંથી પસાર થાય છે. તેથી આર્ક કરંટનું મૂલ્ય ઓછું થાય છે અને પાથના ડીઆયોનાઇઝેશનનો દર વધતો જાય છે. તેથી આર્ક રેઝિસ્ટન્સ વધે છે અને શન્ટ રેઝિસ્ટન્સમાંથી પસાર થતા કરંટનું મૂલ્ય પણ વધે છે. શન્ટ રેઝિસ્ટન્સ જે છે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના વધારાને અટકાવે છે અને તે રિકવરી વોલ્ટેજ સુધી એક્સપોનેન્શિયલી વધતો જાય છે. એનું મૂલ્ય R નું મૂલ્ય આપણે એવી રીતે પસંદ કરવાનું છે કે જેથી કરીને સર્કિટ તમારી ક્રિટિકલી ડેમ્પ થાય જેથી કરીને ઓસિલેશન જલ્દીથી સ્ટેબલ થઈ જાય. આમ રેઝિસ્ટન્સ સ્વિચિંગના કારણે ટ્રિપલ આરવી માં ઘટાડો થાય છે તેથી સર્કિટ બ્રેકર પરનું બર્ડન ઓછું થાય છે. ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ લોડને સ્વિચિંગ ઓફ કરતી વખતે જે હાઈ ફ્રીક્વન્સીમાં ઓસિલેશન ઉત્પન્ન થાય છે જ્યાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ બને છે જેમાં જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવફોર્મ છે એને ડેમ્પ કરે છે. મલ્ટી બ્રેક સર્કિટ બ્રેકરમાં આ જે ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ છે એ કોન્ટેક્ટ ગેપની એક્રોસમાં એક સરખા યુનિફોર્મ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અથવા તો વહેંચાય છે. પ્લેન બ્રેક સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ સ્પેસનો જે પોસ્ટ ઝીરો એટલે કે તમારો ફોલ્ટ થયા પછી જે ઝીરો ઇન્સ્ટન્ટ આવશે એ રેઝિસ્ટન્સ ઓછો હોય છે એટલે એમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગની જરૂર હોતી નથી. પરંતુ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં પોસ્ટ ઝીરો રેઝિસ્ટન્સનું મૂલ્ય વધારે હોય છે. હવે એ વખતે જે વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ કરંટ ચોપિંગના કારણે ઉત્પન્ન થાય છે અને એના લીધે રેઝિસ્ટન્સ સ્વિચિંગનો ઉપયોગ એમાં જરૂરી બને છે. તો આ રીતે એર બ્લાસ્ટ પ્રકારના સર્કિટ બ્રેકરમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગની જરૂરિયાત હોય છે. ઇન્ટરપ્ટિંગ મીડિયમના આધારે એટલે કે વિક્ષેપિત માધ્યમના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરો. તો સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ ઇન્ટરપ્ટિંગ મીડિયમના આધારે આ નીચેની 5 કેટેગરીમાં કરી શકાય. એક છે એર સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, સલ્ફર હેક્સાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર એટલે કે SF6 ટાઇપ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર. તો આ બધા સર્કિટ બ્રેકરો પાવર સિસ્ટમમાં વપરાય છે સર્કિટને ઇન્ટરપ્ટ કરવા માટે અને આ ક્લાસિફિકેશન જે આપવામાં આવ્યું છે એ છે ઇન્ટરપ્ટિંગ મીડિયમના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ. તો પરીક્ષામાં પૂછાય ત્યારે આ 5 પ્રકાર મેઇન હોય અને એ બધાની અંદરમાં અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકર તો એનું ક્લાસિફિકેશન આપી શકાય. ઓઇલ સર્કિટ બ્રેકર વિશે સંક્ષિપ્તમાં માહિતી અથવા તો એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન જે આપણે સંક્ષિપ્ત પરિચય આપો. તો કે ઓઇલ સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેટિંગ ઓઇલનો આપણે ઉપયોગ ફિક્સિંગ મીડિયમ તરીકે કરીએ છીએ કે જે આર્કને ઓલવવામાં મદદ કરે છે. આમ કોન્ટેક્ટને ઓઇલમાં સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે. જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે એટલે કે તમારા ફિક્સ કોન્ટેક્ટથી મૂવિંગ કોન્ટેક્ટ છૂટા પડે છે અને એના જ કારણે એ કોન્ટેક્ટ ઉપર આર્ક ઉત્પન્ન થાય છે. આર્કની ગરમીના કારણે ઓઇલનું વિઘટન થાય છે અને મુખ્યત્વે હાઇડ્રોજન ગેસ ખૂબ જ મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે. આ ગેસનું જે પ્રમાણ છે વિઘટિત ઓઇલ કરતાં લગભગ 1000 ગણું છે અને એ હલકો પણ હોય. તેથી આર્કની આસપાસનો હાઇડ્રોજન ગેસ આર્ક ઉત્પન્ન એટલે કે આર્કની જે પ્રોડક્ટ બને છે કે જેના લીધે આર્ક તમારો દેખાય છે જે ફેલાય છે એને કોન્ટેક્ટથી અલગ કરે છે તો દૂર કરે છે. આર્ક આમાં બે પ્રક્રિયાઓ દ્વારા ઉલવાય છે અથવા તો શમન થાય છે. પહેલા તો કે હાઇડ્રોજનની હીટ કન્ડક્ટિવિટી ઘણી વધારે છે એટલે આર્કને જલ્દી ઠંડો કરે છે અને માધ્યમનું ડી-આયનીકરણ ઝડપી બનાવે છે. હવે બીજું કે જ્યારે હાઇડ્રોજન ગેસ છે એના કારણે ટર્બ્યુલન્સ ઉત્પન્ન થાય છે એટલે કે આજુબાજુમાં કોન્ટેક્ટની આજુબાજુમાં ઝડપથી ફેલાય છે. તેથી ઓઇલ કોન્ટેક્ટ વચ્ચેની જગ્યામાં ઝડપથી ફેલાય છે અને આર્ક પ્રોડક્ટ જે છે એ કોન્ટેક્ટથી દૂર થાય છે. અને આર્ક આ બે મેથડથી અથવા તો બે પ્રક્રિયાઓ જે સાથે સાથે ચાલે છે એના કારણે આર્ક ખોલવાય છે અથવા તો ક્વેન્ચ થાય છે.
આ રીતે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદરમાં આર્ક ક્વિન્ચિંગ થાય છે અને ઓઇલ સર્કિટ બ્રેકરનું બ્રીફ ઇન્ફોર્મેશન અથવા તો બ્રીફ ઇન્ટ્રોડક્શન વાત છે જેમાં સંક્ષિપ્તમાં એનો પરિચય આપેલો છે. ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા અને ગેરફાયદા લખો. તો આગની ઉર્જા ઓઇલ દ્વારા શોષાય છે અને એના કારણે સારી ઠંડકનો ગુણધર્મ એટલે કે કુલિંગ પ્રોપર્ટી ધરાવતો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, જેના કારણે આર્ક જલ્દીથી ઓલવાય એટલે કે આર્ક શમન ફટાફટ થાય છે, એટલે કે એના લીધે આર્ક શમન જલ્દી થાય છે. ઓઇલમાં ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી છે, તેથી લાઈવ કંડક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચે ઓછા ક્લિયરન્સની જરૂર હોય છે. ઓઇલ કુલિંગ મીડિયમ તરીકે પણ કામ કરે છે, એટલે કે કુલિંગ પ્રોપર્ટી પણ આપે છે, તો ઇન્સ્યુલેશનની સાથે સાથે કુલિંગ પણ આપે છે. ઓઇલ કરંટ 0 થયા બાદ ઉચ્ચ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતા ઓઇલ એ બંને કોન્ટેક્ટની વચ્ચે આવે છે, જેના કારણે આર્ક જલ્દીથી ઓલવાઈ જાય છે. આની થોડી મર્યાદાઓ પણ છે, જેમ કે જ્યારે ઓઇલનું વિઘટન થાય છે ત્યારે વાયુઓ જે ઉત્પન્ન થાય છે જેના કારણે વિસ્ફોટક મિશ્રણ બની શકે છે, એટલે જોખમી પુરવાર થઈ શકે છે. ઓઇલના વિઘટનના કારણે કાર્બન ઉત્પન્ન થાય છે અને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે, તેથી તેને સમયાંતરે તપાસ અથવા તો ઓઇલ ફિલ્ટરિંગ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે. ઓઇલ અત્યંત જ્વલનશીલ હોવાના કારણે જો કોઈ કેસમાં આવું થાય તો એ આગ લાગવાની સંભાવના રહે છે અને અકસ્માત થઈ શકે છે. તો આ થોડા ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા અને ગેરફાયદા હોય છે. ઓઇલ સર્કિટ બ્રેકરને વર્ગીકૃત કરો. તો આ સવાલ પરીક્ષામાં 2 કે 3 માર્ક્સ માટે વારંવાર પૂછવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ બહુ સાચવીને લખવાનું છે અને બહુ સરળ પણ છે યાદ રાખવા માટે. ઓઇલ સર્કિટ બ્રેકરના ક્લાસિફિકેશનને મુખ્યત્વે 2 રીતે કરી શકાય. એક છે બલ્ક ઓઇલ કન્ટેન્ટ ટાઈપ સર્કિટ બ્રેકર અને બીજું છે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ ટાઈપ સર્કિટ બ્રેકર. એટલે પહેલું છે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર BOCB અને બીજું છે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર જેને આપણે MOCB ટાઈપ સર્કિટ બ્રેકર કહીએ છીએ. આ બલ્ક ઓઇલ કન્ટેન્ટ ટાઈપની અંદર બીજા 2 ભાગ પડે છે. એક છે પ્લેન બ્રેક ટાઈપ અને બીજો છે આર્ક કંટ્રોલ ટાઈપ. હવે પ્લેન બ્રેક ટાઈપની અંદર પણ 2 પ્રકાર છે, સિંગલ બ્રેક ટાઈપ અને ડબલ બ્રેક ટાઈપ, એટલે કે એક જ તરફથી અથવા તો 2 તરફથી, એટલે સિંગલ બ્રેક ટાઈપ or ડબલ બ્રેક ટાઈપ. આર્ક કંટ્રોલ ટાઈપની અંદરમાં 2 પ્રકાર પડે છે, સેલ્ફ બ્લાસ્ટ એટલે કે સેલ્ફ જનરેટેડ પ્રેશર ટાઈપ અને બીજું છે ફોર્સ બ્લાસ્ટ એટલે કે એક્સટર્નલી બાહ્ય રીતે આપણે પ્રેશર આપતા હોઈએ તો પેદા થયેલ પ્રેશર બાહ્ય રીતે હોય એ પ્રકારનું સર્કિટ બ્રેકર. આમાં સેલ્ફ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર બીજા 3 રીતે ક્લાસિફાય થાય છે. એક છે પ્લેન એક્સપ્લોઝન પોટ, બીજું છે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ અને ત્રીજું છે સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ. તો આ રીતે ઓઇલ સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરી શકાય છે અને યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે આને ચાર્ટ ટાઈપમાં બનાવવામાં આવ્યું છે. તો આ રીતે તમે ઓઇલ સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ આપી શકો અને પરીક્ષામાં સારી રીતે જવાબ લખી શકો. બલ્ક ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરનો સંક્ષિપ્તમાં પરિચય. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરની અંદરમાં જે નામમાં જ લખેલું છે બલ્ક ઓઇલ કન્ટેન્ટ એટલે કે બહુ મોટી માત્રામાં ઓઇલનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી હોય છે. આ ઓઇલના 2 કાર્યો છે, એક કે આર્કને શમન કરવાનું એટલે કે શાંત કરવાનું એટલે કે ક્વેન્ચ કરવાનું અને બીજું અર્થથી લાઈવ ભાગને ઇન્સ્યુલેટ કરવાનું. આ સર્કિટ બ્રેકરની રચનાના 2 પ્રકાર છે, એક છે પ્લેન બ્રેક સર્કિટ બ્રેકર અને બીજા છે આર્ક કંટ્રોલ સર્કિટ બ્રેકર. હવે પહેલા પ્રકારમાં આર્કને કંટ્રોલ કરવા માટે બહારથી એક્સટર્નલી તમારે કોઈ બીજા ડિવાઇસ કા તો ઉપકરણ લગાવવાની જરૂર પડતી નથી. આમાં કોન્ટેક્ટની ઉપર જે ઓઇલનું લેવલ હશે એના નેચરલ હેડના કારણે જે પ્રેશર આવશે એટલે કે જે દબાણ આવશે એના લીધે કુદરતી રીતે આર્ક તમારો ક્વેન્ચ થાય છે અથવા તો કંટ્રોલ થાય છે. આમાં 2 પ્રકાર છે, સિંગલ બ્રેક ટાઈપ અને ડબલ બ્રેક ટાઈપ. આર્ક કંટ્રોલ પ્રકારના સર્કિટ બ્રેકરમાં આર્કને વિવિધ અલગ મેથડ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. સેલ્ફ બ્લાસ્ટ અથવા તો સેલ્ફ જનરેટેડ પ્રેશર પ્રકારમાં આર્કની એનર્જીના કારણે જે પ્રેશર ઉત્પન્ન થાય છે તેનો જ ઉપયોગ કરીને આપણે આર્કને ક્વેન્ચ કરીએ છીએ એટલે કે આર્કને કંટ્રોલ કરીએ છીએ. આમાં 3 પ્રકાર છે. એમાં પહેલું છે પ્લેન એક્સપ્લોઝન પોટ, બીજું છે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ અને ત્રીજું છે સેલ્ફ એક્સપ્લોઝન પોટ. ફોર્સ બ્લાસ્ટ અથવા તો એક્સટર્નલી જનરેટેડ પ્રેશર પ્રકારમાં
બાહ્ય ઉપકરણ એટલે કે બહારથી કોઈ ડિવાઇસ લગાડીને તેના દ્વારા દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે અને એના દ્વારા આર્કને ક્વેન્ચ અથવા તો કંટ્રોલ કરવામાં આવે છે. તો આ રીતે બલ્ક ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરનું આ તમારું સંક્ષિપ્તનું ઇન્ટ્રોડક્શન અથવા તો પરિચય છે. પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો અને એના પ્રકારો જણાવો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં એક અર્થ કરેલી મોટી ટાંકી હોય છે જેમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ્સને મૂકવામાં આવે છે. કોન્ટેક્ટ્સથી ઉપરના લેવલ સુધી ઓઇલને ભરવામાં આવે છે અને ટાંકીનો ઉપરનો બાકીનો ભાગ ખાલી રાખવામાં આવે છે. કારણ કે જ્યારે ઓઇલ ગરમ થાય છે ત્યારે એનું જે ડીકમ્પોઝિશન થાય છે એટલે કે એના વિઘટનના કારણે ગેસીસ ઉત્પન્ન થાય છે અને ગેસ હવામાં ઉપર તરફ જાય છે હલકા હોય તો એના માટે થોડી ટેન્કમાં જગ્યા રાખવામાં આવે છે જે એર કુશન તરીકે કામ કરે છે. હવે જ્યારે આગ ઉત્પન્ન થાય છે ત્યારે આ ઓઇલ વિઘટન થાય છે એના કારણે હાઈ પ્રેશર ઉત્પન્ન થઈ શકતું નથી. તો આ લો પ્રેશર ટાઈપના સર્કિટ બ્રેકર છે અને આમાં બે પ્રકારની રચના હોય છે. એક છે સિંગલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર અને બીજું છે ડબલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર. સિંગલ બ્રેક પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની રચના સમજાવો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરની અંદરમાં એક મજબૂત સ્ટીલની એક ટાંકી બનાવેલી હોય છે જે બ્રેકરનું બાહ્ય ભાગ તૈયાર કરે છે એટલે કે બાહ્યનું આવરણ તૈયાર કરે છે જેને આપણે ફ્રેમ અથવા તો બોડી સ્ટ્રક્ચર કહીએ છીએ. એ આંશિક રીતે ઇન્સ્યુલેટિંગ ઓઇલ એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી હોય છે અને સલામતી પૂરી પાડવા માટે એને આપણે અમુક પોઈન્ટથી અર્થ કરેલી રાખી છે, ગ્રાઉન્ડેડ કરેલી રાખી જેથી ઓપરેટરને કાં તો કોઈને અડકવા પર કરંટ ના થાય. ફિક્સ કોન્ટેક્ટ ટાંકીની અંદર મૂકેલા હોય છે, મજબૂત રીતે એને સપોર્ટ આપેલા હોય છે અને ઓઇલની અંદર સારી રીતે ડૂબાડેલા હોય છે. સારી કન્ડક્ટિવિટી નક્કી કરવા માટે એટલે કે એની અંદરમાં રેઝિસ્ટિવિટી ઘણી ઓછી હોય તે માટે આ કોન્ટેક્ટ જે છે તાંબા અથવા તો તાંબાની મિશ્ર ધાતુના બનેલા હોય છે અને બુશિંગ્સ જે ઉપર લગાડેલી હોય છે એના દ્વારા બાહ્ય સર્કિટ સાથે જોડવામાં આવે છે બ્રેકરને. કોપર બાર અથવા તો ટ્યુબ્યુલર કોન્ટેક્ટ કે જે ફિક્સ કોન્ટેક્ટની અંદરમાં અંદર અને બહારની મૂવમેન્ટ કરી શકે તે મૂવિંગ કોન્ટેક્ટ તરીકે આમાં વર્તે છે. ટાંકીની બહાર મૂકવામાં આવેલ ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા આપણે એને ઓપરેટ કરીએ છીએ જે ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા જોડાયેલું છે. હવે જ્યારે બ્રેકર ક્લોઝ થાય છે ત્યારે ફિક્સ કોન્ટેક્ટમાં આ મૂવિંગ કોન્ટેક્ટ છે ચુસ્તપણે એમાં ફિટ થઈ જાય છે જેથી કરીને એકદમ ઓછા રેઝિસ્ટન્સ વાળો પાથ સુનિશ્ચિત કરે છે અને કરંટને સરળતાથી પાસ થવા દે છે. પોર્સેલિન અથવા તો કમ્પોઝિટ મટીરિયલમાંથી આના બુશિંગ્સ તૈયાર કરવામાં આવે છે જે ટ્રાન્સફોર્મ જે આ ટેન્ક છે તમારી બ્રેકરની એની ઉપરની સાઈડ ઉપર કવર ઉપર માઉન્ટ કરવામાં આવે છે. આ ગ્રાઉન્ડેડ ટેન્ક દ્વારા કરંટ વહન કરતા જે આ કંડક્ટર છે એ કોઈ પણ પ્રકારના લીકેજ વગર કરંટ ફ્લો કરે છે અને એને સપોર્ટ આ બુશિંગ દ્વારા આપે છે. ઓઇલ જે છે ટાંકીના ચોક્કસ એક લેવલ સુધી જ ભરવામાં આવે છે, પૂરેપૂરું ભરવામાં નથી આવતું કારણ કે જ્યારે તમારું ઓઇલ ગરમ થાય છે અથવા તો ફોલ્ટ થાય કે આર્ક સ્ટ્રાઇક થાય છે ત્યારે એના લીધે ઓઇલનું વિઘટન થાય છે અને આ ઓઇલનું વિઘટન થવાના કારણે એમાં ગેસીસ ઉત્પન્ન થાય છે અને આ ગેસમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન અને ઇથિલિન જેવા ગેસ ઉત્પન્ન થાય છે કે જે ટેન્કમાં ઉપર તરફ જાય છે અને એટલે જ એના સંગ્રહ એટલે કે કલેક્શન માટે ત્યાં ઉપર જગ્યા છોડેલી હોય છે. હવે આ જે ગેસ ઉત્પન્ન થાય છે એ આર્કને ઠંડુ કરવામાં અને ડીઆયોનાઇઝ કરવામાં મદદ કરે છે અને આ રીતે આર્કને નબળો પાડે છે અથવા તો સ્ટ્રાઇક થતો અટકાવે છે અથવા તો જલ્દીથી એને ક્વેન્ચ કરે છે. ટાંકીની બહાર માઉન્ટ થયેલ જે મિકેનિકલ આપણા જે રોડ છે અને સોલેનોઇડ આધારિત ઓપરેશન બી કરી શકાય છે જેથી કરીને ઓપરેટિંગ મિકેનિઝમ સરળતાથી ઓપન અથવા તો ક્લોઝ ઓપરેશન કરી શકે. એને ઇન્સ્યુલેટેડ ઓપરેટિંગ રોડ દ્વારા મૂવિંગ કોન્ટેક્ટ સાથે આપણે જોડેલું રાખીએ છીએ અને બ્રેકરને ઝડપથી ઓપન અને ક્લોઝ કરવા માટે જ મદદરૂપ થાય છે. ઓઇલ લીકેજ અટકાવવા માટે ટાંકીનું જે કવર છે એને બોલ્ટ અને એની વચ્ચે ગાસ્કેટ મૂકીને એને સીલ કરે છે જેથી કરીને મોઇસ્ચર પણ અંદર જઈ શકે નહીં અને ઓઇલનું લીકેજ પણ ન થાય. બુશિંગ્સ અને ઓપરેટિંગ રોડ માટે પણ માઉન્ટિંગ તૈયાર કરવામાં આવે છે જે ટાંકીની ઉપરના ભાગમાં હોય છે. તો આ રીતે સિંગલ બ્રેક, પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની રચના સમજી શકાશે. સિંગલ બ્રેક, પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી આકૃતિ સાથે સમજાવો. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય એ પ્રમાણમાં તમારી આ એક ટાંકી છે કે જેની અંદરમાં ઓઇલ ભરેલું છે જે સ્ટીલની ટાંકી છે કે જે આંશિક રીતે ઇન્સ્યુલેટિંગ ઓઇલથી ભરેલી છે અને આ ઇન્સ્યુલેટિંગ ઓઇલ એટલે જે તમારું ટ્રાન્સફોર્મર ઓઇલ છે તેનાથી જ ભરેલી છે. હવે નોર્મલ પરિસ્થિતિની અંદરમાં મૂવિંગ કોન્ટેક્ટ જે છે ઓઇલની અંદરમાં તમારા ફિક્સ કોન્ટેક્ટની સાથે જોડાયેલા છે
જો તમે જોતા હોય તો આ તમારો કરંટનો પાથ છે કે આ ઇનકમિંગ કરંટ છે જે અહીંયા આગળ બુશિંગ્સમાં થઈને કોન્ટેક્ટમાં ફિક્સ કોન્ટેક્ટમાં આવે છે, ત્યાંથી તમારા મૂવિંગ કોન્ટેક્ટમાં થઈને કરંટ અહીંયાથી બહાર નીકળી રહ્યો છે. તો આ રીતે તમારું કરંટ જે છે કોઈ પણ ઇન્ટરપ્શન વિના કોન્ટેક્ટમાંથી પસાર થઈ રહ્યો છે. હવે જ્યારે ફોલ્ટ આવે છે અથવા તો જ્યારે તમે એને ઓપન કરી રહ્યા છો તે ટાઈમે પ્રોટેક્ટિવ રિલે જે છે એને ટ્રીપ સિગ્નલ આપે છે, જેના કારણે તમારા મૂવિંગ કોન્ટેક્ટ જે છે આ મિકેનિઝમ મૂકેલું છે, આ લીવર અરેન્જમેન્ટ જે દેખાય છે, આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એને ફિક્સ કોન્ટેક્ટથી અલગ કરે છે, જેના કારણે ફિક્સ કોન્ટેક્ટ જે તમારા મૂવિંગ કોન્ટેક્ટથી અલગ થાય છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય તેમ તેમ ઓઇલની અંદર તેમની વચ્ચે એક આર્ક ઉત્પન્ન થશે, કારણ કે કોન્ટેક્ટ એકબીજાથી સેપરેટ થઈ રહ્યા છે. આ આર્કનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોવાના કારણે આ ઓઇલ જે અંદર આજુબાજુ ભરેલું છે એનું વિઘટન થશે, ડીકમ્પોઝિશન, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન જેવા ગેસીસ એટલે કે વાયુ ઉત્પન્ન થશે અને ઇથિલિન ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન ગેસ જે છે આર્કની આજુબાજુ થોડા પરપોટા એટલે કે બબલ્સ તૈયાર કરે છે અને કુલિંગ અને ડીઆયોનાઇઝેશનની જે અસર થશે એના કારણે આર્ક તમારો ઠંડો થતો જશે. હવે આર્ક જ્યારે ઠંડો થાય છે ત્યારે આજુબાજુના માધ્યમની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં પણ વધારો થતો જાય છે. આખરે કરંટ ઝીરો એટલે કે નેચરલ કરંટ ઝીરો ઇન્સ્ટન્ટ આવશે તે ટાઈમ દરમિયાન તમારો આર્ક ક્વેન્ચ થાય છે એટલે કે ઓલવાઈ જાય છે. અને આર્ક ઓલવાઈ ગયા પછી પણ આ કોન્ટેક્ટ અત્યારે હજી સેપરેટ પોઝિશનમાં છે એટલે કે અલગ જ રહે છે અને સર્કિટ તમારી ઓપન પરિસ્થિતિમાં છે. ઓઇલનું બીજું એક કામ એ છે કે તે લાઈવ પાર્ટ અને ગ્રાઉન્ડેડ ટેન્ક જે છે એ બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું પણ કામ કરે છે. જો મેં તમને અગાઉ બી કીધું કે ભાઈ અહીંયા આગળ જે ટાંકી જે છે એમાં ઉપરનો ભાગ ખાલી રાખવામાં આવે છે કે જે એર કુશન તરીકે કામ કરે છે. આના કન્સ્ટ્રક્શનમાં આપણે ઓલરેડી આની વાત ડિસ્કસ કરેલી છે. તો આ રીતે સિંગલ બ્રેક, પ્લેન બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી થાય છે. ડબલ બ્રેક, પ્લેન બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજાવો. તો આમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો તમે જોઈ શકતા હોય તો આમાં એક સ્ટીલની બનેલી મજબૂત ટાંકી હોય છે કે જે એની આઉટર બોડી અથવા તો ફ્રેમ બનાવે છે અને એમાં આંશિક રીતે આપણે જોતા હોય તો ઓઇલ ભરેલું છે. આ ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે જે ટ્રાન્સફોર્મર ઓઇલ સાદી ભાષામાં જણાય છે અથવા તો લોકો ઓળખે છે, એનાથી ભરવામાં આવે છે અને સલામતી પૂરી પાડવા માટે એને બે છેડા પરથી આપણે અર્થ કરેલી હોય છે એટલે કે ગ્રાઉન્ડેડ રાખે છે, જેથી કરીને લીકેજ કરંટ અગર જો આવતો હોય બોડી પર તો ઓપરેટરને શોક ના લાગે. એટલે સેફટીના કારણે આપણે એને અર્થ કરીએ છીએ. પોર્સેલિન અથવા તો કમ્પોઝિટ મટીરિયલમાંથી બનેલી આ બુશિંગ્સ જે છે એ કવરની ઉપર લગાડવામાં આવે છે કે જેની અંદરમાં ફિક્સ કોન્ટેક્ટને માઉન્ટ કરવામાં આવે છે. હવે આ જે ફિક્સ કોન્ટેક્ટ હોય છે એના દ્વારા જ કરંટનું વહન થતું હોય છે. એટલે કે કરંટ તમારો એન્ટર થાય છે બુશિંગ્સ દ્વારા ફિક્સ કોન્ટેક્ટથી મૂવિંગ કોન્ટેક્ટમાં થઈને અહીંયા આગળથી મૂવિંગ કોન્ટેક્ટથી ફિક્સ કોન્ટેક્ટથી બુશિંગમાં થઈને કરંટ બહાર જાય છે. હવે આ જે બુશિંગ્સ છે એ ગ્રાઉન્ડેડ ટેન્કની ઉપર સપોર્ટથી માઉન્ટ કરેલી હોય છે કે જે કોઈ પણ પ્રકારના લીકેજ વગર કરંટનું વહન કરે છે. હવે જે દરેક છેડા જે છે આ બે તમારા જે ફિક્સ કોન્ટેક્ટ છે એક આ બાજુ અને એક આ બાજુ, આ બંને જે છે ઓઇલમાં ડુબાડેલા રાખેલા છે જેથી કરીને એને સારું એવું ઇન્સ્યુલેશન અને કુલિંગ મળતું રહે, જેથી કરીને કરંટનું વહન કરતી વખતે એ વધારે ગરમ ન થાય. બે ફિક્સ કોન્ટેક્ટ વચ્ચે એક મૂવિંગ કોન્ટેક્ટ રોડ મૂકેલો છે જે ઇન્સ્યુલેટિંગ રોડ છે જે ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા ફિક્સ કોન્ટેક્ટમાંથી મૂવિંગ કોન્ટેક્ટને છૂટા પાડવા માટે ઉપયોગી છે. હવે જ્યારે આ કોન્ટેક્ટ જે તમારું છે આ રોડ ઉપર તરફ છે ત્યારે આ મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટમાં ફિટ થયેલા છે, જેથી કરીને કરંટનું વહન અહીંયા આગળથી કરંટ એન્ટર થયો આ બુશિંગમાં થઈને ફિક્સ કોન્ટેક્ટથી આ મૂવિંગ કોન્ટેક્ટથી આ ફિક્સ કોન્ટેક્ટમાં થઈને બુશિંગ્સ દ્વારા અહીંયા આગળથી કરંટ બહાર લઈ જવામાં આવે છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે બ્રેકરની જે કોઇલ છે એનર્જાઇઝ થશે રિલેના કમાન્ડથી. હવે બ્રેકર એનર્જાઇઝ થવાના કારણે એના મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટથી છૂટા પડશે. એ છૂટા પડશે ત્યારે એની આજુબાજુમાં આર્ક લાગશે અથવા તો આર્ક ઉત્પન્ન થશે. આ આર્ક ઉત્પન્ન થવાના કારણે આજુબાજુ ગેસીસ ઉત્પન્ન થશે, કારણ કે જે ઓઇલ છે એનું વિઘટન થશે. ઓઇલના વિઘટનના કારણે મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન અને ઇથિલિન જેવા ગેસીસ વાયુઓ ઉત્પન્ન થાય છે કે જે આ ટેન્કના ઉપરના ભાગમાં સંગ્રહ થાય છે. હવે આ જે ગેસીસ જે આજુબાજુ થાય છે એ બે રીતે કામ કરે છે. એક કે કુલિંગ તો કરે છે પણ સાથે સાથે ડીઆયોનાઇઝિંગ કરે છે આજુબાજુના વાતાવરણ, જેથી કરીને આર્ક જલ્દી ઓલવાઈ જાય છે અને આર્ક વાળા જે બી એનર્જી ઉત્પન્ન થાય છે એ બી એમાં શોષાઈ જશે. તો આ રીતે ડબલ બ્રેક, પ્લેન બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લખી શકાશે. ડબલ બ્રેક,
પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરનું કાર્ય સમજો. તો સામાન્ય સ્થિતિની અંદરમાં એક મૂવિંગ કોન્ટેક્ટ જે બાર સાથે કનેક્ટેડ હતો, જ્યાં આગળ ઉપરથી આપણે જોયું હતું એના કન્સ્ટ્રક્શનમાં કે ઉપરથી ઇન્સ્યુલેટિંગ રોડની સાથે બે ફિક્સ કોન્ટેક્ટની અંદરમાં મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કરેલા હતા. એ બાર જે છે ઓઇલથી ભરેલી ટાંકીની અંદરના બે ફિક્સ કોન્ટેક્ટ્સને જોડે છે. કરંટ એક લાઇન બુશિંગથી એન્ટર થશે, પછી ત્યાંથી ફિક્સ કોન્ટેક્ટમાં થઈને મૂવિંગ કોન્ટેક્ટમાં, અને ત્યાંથી પછી પાછા બીજા મૂવિંગ કોન્ટેક્ટથી ફિક્સ કોન્ટેક્ટમાં થઈને બીજી લાઇન બુશિંગ દ્વારા બહાર જાય છે. આ લાઇન બુશિંગ છે ઉપર જે આપણી ટેન્કનું જે કવર હતું એની અંદરમાં ફિટ કરવામાં આવે છે, જ્યાં ઉપર ઇન્સ્યુલેટિંગ રોડ પણ ફિટ કરવાની વ્યવસ્થા છે. હવે જ્યારે કોઈ ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરે છે, જેના કારણે ઓપરેટિંગ મિકેનિઝમ એક્ટિવ થવાના કારણે આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ રોડ જે છે નીચે તરફ એને ગતિ કરે છે. એટલે મૂવિંગ કોન્ટેક્ટ તમારા ફિક્સ કોન્ટેક્ટથી છૂટા પડતા જાય છે, જે બંને ફિક્સ કોન્ટેક્ટમાંથી એક સાથે બહાર તરફ ખેંચાશે. આના લીધે એક સાથે આ કોન્ટેક્ટ સેપરેશનના કારણે બે અલગ અલગ જગ્યાઓ ઉપર કોન્ટેક્ટ સેપરેશનના કારણે બ્રેક ક્રિએટ થાય છે અથવા તો ગેપ ક્રિએટ થાય છે, જેની અંદરમાં આર્ક ઉત્પન્ન થાય છે. કારણ કે કોન્ટેક્ટ સેપરેશનના કારણે આજુબાજુના ભાગમાં આર્ક ઉત્પન્ન થશે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ એકબીજાથી દૂર થતા જાય છે તેમ તેમ ઓઇલની અંદર સિરીઝમાં બે અલગ અલગ આર્ક ઉત્પન્ન થતા જાય છે, અને આર્ક જે છે આજુબાજુના ઓઇલનું વિઘટન કરે છે, જેના કારણે વાયુ એટલે કે ગેસીસ ઉત્પન્ન થાય છે. આ ગેસ જે ઉત્પન્ન થયા એમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન અને ઇથિલિન જેવા ગેસીસ મુખ્યત્વે ઉત્પન્ન થાય છે. હવે આર્કની આસપાસ બનેલા ઉચ્ચ પ્રેશરવાળા હાઇડ્રોજન ગેસના જે બબલ્સ એટલે કે પરપોટા ક્રિએટ થાય છે, એના દ્વારા કુલિંગ અસર મળે છે, જે આર્કનું તાપમાન ઓછું કરે છે, અને સાથે ડીઆયોનાઇઝિંગ ઇફેક્ટ થાય છે, જેના કારણે માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. હવે આ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધવાના કારણે માધ્યમમાં જે આર્ક ક્વેન્ચ થવા છે એનો દર વધી જાય છે, અને રીસ્ટ્રાઇકિંગ થવાનો દર ઓછો થઈ જાય છે. હવે સિરીઝની અંદરમાં એક સાથે બે આર્ક ઉત્પન્ન થાય છે, એના કારણે કુલ આર્ક વોલ્ટેજ એક જ સિંગલ બ્રેક પ્રકારનું જે આપણું બ્રેકર હતું એની સાપેક્ષે અહીંયા ડબલ થઈ જાય છે, અને આમાં ઝડપી અને વધુ વિશ્વસનીય આર્ક એક્સટિંગ્યુશન અથવા તો આર્ક ઇન્ટરપ્શન કરવામાં આપણને મદદરૂપ થાય છે. ઓલ્ટરનેટિંગ કરંટના નેચરલ ઝીરો એટલે કે કુદરતી ઝીરો પર આર્ક ઓલવાઈ જાય છે, અને આસપાસનો હાઇડ્રોજન ગેસ જે છે ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થને ઝડપથી પુનઃસ્થાપિત એટલે કે રિસ્ટોર કરે છે. સર્કિટને તમારી ઓપન જ રાખે છે, જેના કારણે ફોલ્ટ કરંટ વહેતો અટકે છે, અને આ રીતે ડબલ બ્રેક પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર આર્ક એક્સટિંગ્યુશનનું કામ કરે છે, અને આ રીતે પોતાનું કાર્ય બજાવે. પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદાઓ જણાવો. તો ઘણા બધા ફાયદાઓ છે, એમાંના થોડા આજે ડિસ્કસ કરીએ છીએ. એક કે ડિઝાઇન અને રચના ખૂબ જ સરળ છે, જેના કારણે એનું મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન અને ઓપરેશન સરળ બને છે. બીજું કે તે મધ્યમ ફોલ્ટ પરિસ્થિતિઓમાં કરંટના વિશ્વસનીય ઇન્ટરપ્શન માટે ઉપયોગી છે, કારણ કે ઓઇલ જે છે એના આધારે આર્ક ઇન્ટરપ્શન થઈ રહ્યું છે. ઓઇલ જે છે એ બે રીતે કામ કરે છે. એક તો કે આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે પણ એ કામનું છે, અને બીજું લાઈવ ભાગ ને અર્થ વચ્ચેના ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે પણ ઓઇલ જ કામ કરે છે. આ જે ઓઇલ છે આર્ક દરમિયાન ઉત્પન્ન થતી ગરમીને શોષી લે છે, કોન્ટેક્ટ્સને ઠંડા કરવામાં મદદ કરે છે. ઓઇલની સારી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થના કારણે તેનો ઉપયોગ મધ્યમથી હાઈ વોલ્ટેજ સિસ્ટમ માટે થઈ શકે છે. આધુનિક સર્કિટ બ્રેકર્સ કરતા રચના અને ઇન્સ્ટોલેશનનો ખર્ચ તુલનાત્મક રીતે ઘણો ઓછો આવે છે. આ પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના થોડા ફાયદાઓ. પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદાઓ જણાવો. તો ઘણા બધા ગેરફાયદાઓ હોઈ શકે છે, એમાંના થોડા આપણે અહીંયા આજે ડિસ્કસ કરી રહ્યા છે. એમાં એક છે આર્કને બુઝાવવા માટે અને ઇન્સ્યુલેશન આપવા માટે ઘણું ઓઇલ જરૂરી હોય છે, જેના કારણે આ પ્રકારના બ્રેકરનું કદ અને વજન વધારે હોય છે. આર્કિંગ દરમિયાન ઓઇલનું વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ ખૂબ જ વિસ્ફોટક હોઈ શકે છે, અને એના કારણે આગ લાગવાનું જોખમ ઊભું થઈ શકે છે. હવે આર્કિંગ દરમિયાન જે કાર્બનના કણો ઉત્સર્જિત થયા હોય એના કારણે ઓઇલ પ્રદૂષિત થાય છે, જેના માટે નિયમિત ઇન્સ્પેક્શન અને રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. ઓઇલ સર્કિટ બ્રેકર્સમાં આર્ક બુઝાવવાની પ્રક્રિયા SF6 અને વેક્યુમ સર્કિટ બ્રેકર્સ જેવા આધુનિક પ્રકારના બ્રેકર્સની સાપેક્ષે તુલનામાં જો ગણતરી કરવામાં આવે તો ઘણી ધીમી છે. વારંવારની કામગીરીને કારણે ઓઇલની ગુણવત્તા ઝડપથી બગડે છે, અને
કોન્ટેક પરનું ધોવાણ પણ વધે છે. એકંદરે આ ડિઝાઇન ખૂબ જ વિશાળ અને ભારે હોય છે, જેના કારણે ઇન્સ્ટોલેશન અને એનું ટ્રાન્સપોર્ટેશન જે એટલે પરિવહન છે મુશ્કેલ બને છે. આર્કને ક્વેન્ચ ફક્ત ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા આર્કની લંબાઈમાં વધારો કરીને જ કરવામાં આવે છે. હવે વધુ આર્ક લંબાઈ પ્રકારના આર્ક કંટ્રોલના કારણે આનો આર્કિંગ સમય વધતો જાય છે, જે ફિઝિબલ નથી અથવા તો જે માન્ય નથી અથવા તો અત્યારના આધુનિક સર્કિટ બ્રેકરની સાપેક્ષે ખૂબ જ વધારે છે. તો આ ઘણા બધા ડિસએડવાન્ટેજમાંથી આપણે થોડા ગેરફાયદાઓ પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના આર્ક કંટ્રોલ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની મૂળભૂત વિગતો આપો. તો કે છે પ્લેન બ્રેક પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની આપણે જે વાત કરી હતી એમાં આર્ક કંટ્રોલ કરવાની કોઈ ખાસ બીજી વ્યવસ્થા નથી. એમાં ફક્ત આર્કની લંબાઈ વધારીને આર્કને લીધે ઓઇલમાં ઉત્પન્ન થતા જે ટર્બ્યુલન્સ હતા એના દ્વારા જ આર્કને ઓલવવામાં આવે છે. આના કારણે આર્કને ઓલવવા માટે વધારે સમયની જરૂર પડે છે, એટલે કે આર્ક ક્વેન્ચિંગ ટાઈમ તમારો બહુ લાંબો થાય છે, વધે છે. જો સમય ઓછો કરવો હોય તો બીજી કોઈ પદ્ધતિ એટલે કે મેથડ દ્વારા આર્કને કંટ્રોલ કરવો જરૂરી બને છે, જેથી કરીને પ્રેશરાઇઝ્ડ કરીને ઓઇલની મદદથી તમે આર્કને જલ્દીથી કંટ્રોલ કરી શકો. તો એ કંટ્રોલ્ડ ટાઈપ ઓઇલ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. આ સર્કિટ બ્રેકર્સ બે પ્રકારના હોય છે: સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર અથવા તો સેલ્ફ જનરેટેડ પ્રેશર ઓઇલ ટાઈપ સર્કિટ બ્રેકર, અને બીજા છે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર અથવા તો એક્સટર્નલ જનરેટેડ પ્રેશર ઓઇલ સર્કિટ બ્રેકર. તો આ રીતે આર્ક કંટ્રોલ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની આ મૂળભૂત માહિતી છે. સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની મૂળભૂત વિગતો આપો. તો એવું કે છે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર એ એક પ્રકારનું ઓઇલ સર્કિટ બ્રેકર છે જેમાં આર્કને ઓલવવા માટે અથવા તો બુઝાવવા માટે જે જરૂરી ઉર્જા છે એ આર્કમાંથી જ મેળવવામાં આવે છે. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં આર્ક તેના દ્વારા ઉત્પન્ન થતા પ્રેશર દ્વારા જ કંટ્રોલ થાય છે, અને આ માટે કોન્ટેક્ટની આસપાસ પ્રેશર ચેમ્બર આપેલું હોય છે. આ પ્રેશર ચેમ્બર જે છે એનું કદ નાનું હોવાના કારણે જે ઓઇલનું વિઘટન થવાના કારણે ગેસ ઉત્પન્ન થાય છે, એનું પ્રેશર વધે છે. ઓઇલ અને ગેસ જે છે આર્ક સ્પેસમાં જાય છે અને આર્કને ઓલવે છે અથવા તો શાંત કરે છે અથવા તો ક્વેન્ચ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આર્ક ઓલવવા માટે જરૂરી ઓઇલ પ્રેશર કોઈપણ પ્રકારની બાહ્ય પદ્ધતિ વિના ચેમ્બરની રચના દ્વારા જરૂરી દબાણ સાથે આર્કની ગરમી દ્વારા આપમેળે જ વિકસિત થાય છે. એટલે કે આર્ક ઓલવવા માટે જે જરૂરી પ્રેશર બને છે એ આર્કની ઉર્જામાંથી જ બને છે, એટલે જ એનું નામ સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર છે. સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના કાર્યકારી સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલને સમજાવો. તો જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ખુલે છે એટલે કે કોન્ટેક્ટ બ્રેકર તમારું ઓપન થાય છે, તમારા કોન્ટેક્ટ છે મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારા ફિક્સ કોન્ટેક્ટથી અલગ થાય છે, ત્યારે બે વચ્ચે એક આર્ક ઉત્પન્ન થાય છે અથવા તો સ્ટ્રાઇક થાય છે. આ આર્કની ગરમી જે છે આસપાસના ઓઇલનું વિઘટન કરે છે, જે આર્ક કંટ્રોલ ચેમ્બરની અંદર હાઈ પ્રેશર ગેસ જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન છે, મિથેન, ઇથેન એના જેવા હાઇડ્રોકાર્બન ગેસ ઉત્પન્ન કરે છે અથવા તો બનાવે છે. આ હાઈ પ્રેશર જે ગેસ હોય છે એને આર્ક પાથ ઉપર એક નોઝલ દ્વારા પસાર કરવામાં અથવા તો દિશા આપવામાં આવે છે કે તમારે આ દિશામાં ફ્લો થવાનું છે. ગેસ અને ઓઇલ આ બંનેની વરાળનો એક બ્લાસ્ટ થાય છે જે આર્કને ઝડપથી ઠંડો પાડે છે અને આર્કની લંબાઈ વધારે છે, જેના કારણે તે એક્ઝેક્ટ કરંટ 0 ના ઇન્સ્ટન્ટ ઉપર ઓલવાય છે. આ પ્રકારના બ્રેકરમાં સેલ્ફ બ્લાસ્ટ એટલે કહેવામાં આવે છે કારણ કે આમાં જે પ્રેશર ઉત્પન્ન થયું, જે બ્લાસ્ટ થયો ઓઇલ અને ગેસની વેપરના લીધે, એ ઉર્જા જે છે એ એની બ્રેકર દ્વારા જે આર્ક ઉત્પન્ન થતો એના દ્વારા જ મેળવવામાં આવી છે. એટલે જ એને સેલ્ફ બ્લાસ્ટ પ્રકારનું ઓઇલ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે, કારણ કે જરૂરી પ્રેશર જે છે એ આર્ક એનર્જી દ્વારા જ વિકસિત થાય છે. તો આ રીતે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે. સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા જણાવો. તો ઘણા બધા ફાયદાઓ છે, એમાંના થોડા આજે ડિસ્કસ કરી રહ્યા છે. આમાં કોઈ પણ બાહ્ય કોમ્પ્રેસર અથવા તો પ્રેશર સિસ્ટમની જરૂરિયાત રહેતી નથી, કારણ કે એના નામ પ્રમાણે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરમાં આર્ક ક્વેન્ચિંગ અથવા તો જે આર્ક ઓલવવાનું કામ છે એ એના અંદર આપવામાં આવેલા પ્રેશર ચેમ્બર દ્વારા જ થાય છે. તો અલગથી બહારથી કમ્પ્રેસર કે કોઈ બીજા એક્સટર્નલ પ્રેશર સિસ્ટમની જરૂરિયાત રહેતી નથી. આ પ્રકારના સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી ઊંચી છે.
ફોર્સ બ્લાસ્ટ પ્રકારની તુલનામાં સરળ અને વધુ કોમ્પેક્ટ ડિઝાઇન ધરાવે છે, કારણ કે બહારથી તમારે કોમ્પ્રેસર અથવા પ્રેશર સિસ્ટમ આમાં લગાડવી પડતી નથી. આર્કની નજીક હાઈ ગેસ પ્રેશરના કારણે એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રીતે આર્ક ક્વિન્ચ થાય છે અથવા તો વિક્ષેપ થાય છે એટલે કે ઓલવાય છે. મધ્યમથી હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે એ ઉપયોગમાં લેવાય છે. પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની તુલનામાં આનો આર્કિંગ ટાઈમ ઓછો હોય છે. તો આ રીતે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના થોડા ઘણા ફાયદાઓ. સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદાઓ જણાવો. તો થોડા ગેરફાયદાઓ છે આ પ્રકારના બ્રેકરના, જેને આજે થોડા આપણે ડિસ્કસ કરીએ છીએ. કે આર્ક જે ઉત્પન્ન થાય છે એ ઓઇલનું વિઘટન કરે છે, જેના કારણે કાર્બન જમા થાય છે, જે ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને ઘટાડે છે. આના માટે વારંવાર ઓઇલનું ફિલ્ટરેશન અથવા તો રિપ્લેસમેન્ટ જરૂરી બને છે. ઓઇલ જે છે એ જ્વલનશીલ છે એટલે કે ઇન્ફ્લેમેબલ છે, ઝડપથી આગ પકડી લે છે. અને આર્કિંગ દરમિયાન જે ઉત્પન્ન થાય છે ગેસીસ, એમાં મુખ્યત્વે હાઇડ્રોજન જેવા ગેસ છે, લીકેજ અથવા તો ફોલ્ટના કિસ્સામાં બ્લાસ્ટ અથવા તો એટલે કે વિસ્ફોટ અથવા તો આગનું કારણ બની શકે છે. આના માટે નિયમિત એનું નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શન કરવું પડે, ક્લીનિંગ કરવું પડે એટલે કે સફાઈ, અને ઓઇલનું ટેસ્ટિંગ જરૂરી છે, જે તેને રિમોટ અથવા તો અનઅટેન્ડેડ ટાઈપ જે સબસ્ટેશન હોય એના માટે ઓછું યોગ્ય બનાવે છે. આમાં ફોર્સ બ્લાસ્ટ, SF6 અને વેક્યુમ સર્કિટ બ્રેકર્સની તુલનામાં ખૂબ જ ઊંચા ફોલ્ટ કરંટને અસરકારક રીતે હેન્ડલ કરી શકાતા નથી. જો કે તે સ્વ ઉત્પન્ન પ્રેશર એટલે કે સેલ્ફ જનરેટેડ પ્રેશરનો ઉપયોગ કરે છે, તેમ છતાં તેને ઇન્સ્યુલેશન અથવા તો કુલિંગ પર્પસ માટે ઓઇલની ખૂબ જ મોટા માત્રામાં જરૂરિયાત રહે છે. સતત આર્કિંગ ના કારણે ઓઇલના કેમિકલ ડીકમ્પોઝિશન એટલે કે રાસાયણિક વિઘટન તરફ એને દોરી જાય છે, જેનાથી સ્લજ જમા થાય છે એટલે કે કાર્બનનું જે સ્લજ જમા થાય નીચે એટલે કે એક રગડો થઈ જાય છે ઓઇલમાં, અને ગેસ ઉત્પન્ન થાય છે, જે એની કામગીરીને અસર કરે છે. આ ઉત્પન્ન થતું દબાણ જે છે ફોલ્ટ કરંટની તીવ્રતાની ઉપર આધાર રાખે છે. એટલે આવા પ્રકારના બ્રેકર્સની ડિઝાઇન કરવી થોડી અટપટી એટલે કે મુશ્કેલ બને છે. આધુનિક પ્રકારના બ્રેકર્સ કરતા તે ભારે છે અને ઓછા કોમ્પેક્ટ છે. આ થોડા ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદાઓ છે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના.